ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાની વાત છે. સુંદરવન જંગલમાં ગગો નામનો એક ઘેટો પોતાના વૃદ્ધ માં કમલી અને પિતા ચંપક ઘેટા સાથે રહેતો હતો. ગગો મહેનતુ હતો, પણ જ્યારે પણ લગ્નની વાત નીકળે એ તરત જ બહાનું બનાવી દેતો. કહેવાય છે, પ્રેમમાં માણસ તો આંધળો બને જ છે, પણ એક વખત એક ઘેટો પણ પ્રેમમાં એવો આંધળો બન્યો કે પોતાના જ મા બાપ સામે ઊભો રહી ગયો. પણ થોડા જ દિવસોમાં એની એક ભૂલે આખું ઘર તોડી નાખ્યું. એક દિવસ દગાની માં કમલી ખુશ થઈને ઘરે આવી. ગગા, મેં તારા માટે એક સારી ઘેટી જોઈ છે. બાજુના જંગલમાં મારી એક બેનપણી રહે છે. તેની જ દીકરી છે ગોરી. રવિવારે આપણે એને જોવા જઈશું. માં, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા, તો પણ તું દર બીજા દિવસે મારા લગ્નની વાતો કરે છે. ત્યારે ગગના પિતા બોલ્યા, આ વખતે તારી એક નહીં ચાલે. હવે તારી ઉંમર થઈ ગઈ છે, તારે લગ્ન તો કરવા જ પડશે. અને રવિવારે આપણે જવાનું છે એ વાત પાક્કી છે. ગગો ચૂપ જ રહ્યો. અને રાત્રે બધા સૂઈ ગયા પછી ગગો ધીમેથી ઘરેથી નીકળ્યો. એ સીધો જંગલના જૂના વડના ઝાડ પાસે પહોંચ્યો. ત્યાં રૂપા નામની એક શિયાળણ એની રાહ જોઈ રહી હતી. રૂપા હસીને બોલી, આજે બહુ મોડો આવ્યો. અરે યાર રૂપા, ઘરે મારા માતા પિતા મારા લગ્ન નક્કી કરી રહ્યા છે. તો હવે શું? હવે આપણે શું કરીશું? રૂપા, હું તારા સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું. તો એવી વાત હોય તો જરૂર પડશે તો આપણે આ જંગલ છોડીને ચાલ્યા જઈશું. ગગાએ પણ હા પાડી. પણ એમને ખબર નહોતી કે ઉપર ઝાડ પર બેઠેલો એક કલ્લુ કાગડો એમની દરેક વાત સાંભળી રહ્યો હતો. કલ્લુ કાગડો ગગના પિતાનો સારો મિત્ર હતો. કાગડો ધીમેથી બોલ્યો, અરે આ તો ગગો છે, મારા મિત્ર ચંપક ઘેટાનો દીકરો. પણ આ શું, એક ઘેટું અને શિયાળા? આ વાત તો બહુ મોટી છે. એ તરત કોઈને કાંઈ કહેતો નથી. એ મનમાં વિચારે છે, પણ પહેલાં ખાતરી કરી લો કે હું વાત છે, પછી જ બધાને કહીશ. 2-3 દિવસ પસાર થયા. ગગો ઘેટું ઉદાસ રહેવા લાગ્યો. શનિવાર આવ્યો ત્યારે કમલી ઘેટી બોલી, કાલે સાંજે ગૌરીના ઘરે જવાનું છે, તૈયાર થઈ જજે. ગગો કાંઈ બોલ્યો નહીં. સાંજ પડતા એ ફરી રૂપાને મળવા ગયો. ઘરે શું નક્કી થયું? એ લોકો મારા લગ્ન કરાવીને જ રહેશે. રૂપા થોડીવાર ચૂપ રહી, પછી બોલી, તો કાલે સવારે નદી કિનારે મળજે. આપણે અહીંથી દૂર ચાલ્યા જઈશું. ગગોએ તરત જ હા પાડી. પણ આ બધી વાત કલ્લુ કાગડાએ ફરી સાંભળી લીધી. આ વખતે એ સીધો ગગાની મા પાસે ગયો. કમલી ભાભી, જો મારી વાત પર વિશ્વાસ ન હોય તો કાલે સવારે મારી સાથે આવજો. હું તમને કંઈક જરૂરી બતાવવા માંગુ છું. બીજા દિવસે ગગો ઘરેથી નીકળ્યો. થોડી વાર પછી કલ્લુ કાગડો કમલીને લઈને નદી કિનારે પહોંચ્યો. સામે ગગો અને રૂપા ઊભા હતા. રૂપા બોલી, ચાલ ગગા, હવે કોઈ આપણને અલગ નહીં કરી શકે. આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો બાકી નથી રહ્યો. એટલામાં ગગાની માં સામે આવી ગઈ. ગગો ચોંકી ગયો.
માં તું અહીંયા? દીકરા, તું ખરેખર અમને છોડીને જતો હતો? ગગો ચૂપ રહી ગયો. એ જ સમયે ગગાના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે રૂપાને જોઈ, પછી ગગાને ગુસ્સામાં બોલ્યા. ઘેટાના ઘરમાં શિયાળણ ક્યારેય વહુ બની શકે નહીં. ગગોએ પહેલીવાર પોતાના પિતાની સામે કહ્યું, હું રૂપાને પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરીશ. તારા લગ્ન તો ગૌરી સાથે જ થશે. ગગો અને રૂપા એકબીજાને જોઈ રહ્યા, પણ આ વખતે બંને પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. ત્યારે રૂપાએ હિંમત બતાવી અને કહ્યું, ગગા, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એને દુખી કરીને આપણે ક્યારેય ખુશ નહીં રહી શકીએ. એ લોકો જે કહે છે તે માની લે અને મને ભૂલી જા. આટલું કહીને રૂપા ત્યાંથી જતી રહી અને ગગો ત્યાં ઊભો રૂપાની વાત પર વિચારવા લાગ્યો. થોડા દિવસ પછી ગગો અને ગૌરીના લગ્ન થયા. ગગો મનથી ખુશ નહોતો, પણ માતા પિતાની ખુશી માટે ચૂપ રહ્યો. જંગલમાં ખૂબ સારી રીતે ગગો અને ગોરીના લગ્ન થયા. રૂપા પણ દૂરથી એ બંનેના લગ્ન જોઈ રહી હતી. ગગો અને ગોરી એ 7 ફેરા લીધા અને એ બંનેના લગ્ન સંપન્ન થયા. લગ્ન પછી ગૌરી ગગાના ઘરમાં આવી. પહેલા 2 દિવસે ગગાની મા સાથે રસોઈ કરતી, ઘરનું કામ કરતી અને બધાનું ધ્યાન રાખતી. ગગાની મા ખૂબ ખુશ હતી. ત્રીજા દિવસે કમલીએ કહ્યું, ગૌરી બેટા, આજે જરા જમવાનું બનાવી દેજે. મારી તબિયત થોડી સારી નથી. હું આખો દિવસ રસોડામાં નહીં ઊભી રહું. હું થોડી કંઈ નોકરાણી છું. હવે આ ઘર હું મારી રીતે ચલાવીશ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સાંજે ગગો ઘરે આવ્યો. ગૌરી રડતા રડતા બોલી, તમારી મા મને નોકરાણી સમજે છે. મારી પાસે બધું ઘરનું કામ કરાવે છે. એ તો બસ આરામથી બેસીને મને હુકમ જ આપે છે. ગગોએ પોતાની મા તરફ જોયું. કમલી શાંતિથી બોલી, દીકરા, મેં તો ફક્ત મદદ માંગી હતી, પણ ગગોએ પત્નીની વાત માની. માં, ગૌરી પર કામનો ભાર ન મૂકો. આ સાંભળીને માની આંખો ભીની થઈ ગઈ. એ દિવસ પછી ગૌરીએ ધીમે ધીમે ઘરનું કામ કરવાનું બંધ કરી દીધું અને ગગો દરેક વખતે ગોરીની જ તરફેણ કરતો. થોડા દિવસો પસાર થયા. એક રાત્રે ગોરીએ જીદ કરી કે હવે એને બીજા મોટા ઘરમાં રહેવું છે. એની બેનપણી મહેલ જેવા ઘરમાં રહે છે અને હું આ નાના ઘરમાં? મને અહીં નથી રહેવું. ત્યારે ગગાએ કહ્યું, ગોરી, હું જેટલું કમાઉં છું એમાં હું આ ઘરમાં જ રહી શકું છું. આથી મોટું ઘર લેવું મારી અવકાતની બહાર છે. ત્યારે કમલીએ પોતાના ઘરેણાં આપ્યા અને કહ્યું, બેટા, આ ઘરેણાં મારા છે અને વેચી દે અને મોટું ઘર લઈ લે. આ ઘરેણાં મેં મારી વૃદ્ધાવસ્થા માટે સાચવી રાખ્યા હતા, પણ તારી ખુશી મોટી છે. પછી ગગો એક ઘરેણાં વેચીને મોટું ઘર લે છે. થોડા દિવસ પસાર થયા, પરંતુ ગોરી ઘરનું કોઈ કામ કરતી નહોતી. કમલી સાથે નોકરાણી જેવો વ્યવહાર કરતી. એટલે એક દિવસ ગગાના પિતાએ ધીમેથી કહ્યું, હવે આ ઘરમાં આપણું રહેવું યોગ્ય નથી. આપણે બંને આજે રાત્રે આપણા જૂના ઘરમાં જઈને રહેશું. અને બંનેએ સવારે ઘર છોડી દેવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે સવારે ગગો જાગ્યો. ઘરમાં કોઈ નહોતું. ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી. એમાં લખ્યું હતું, દીકરા, અમે તારા માટે બોજ બનવા નથી માંગતા.
ખુશ રહેજે. ગગો દોડી બહાર ગયો, પણ મા બાપ જઈ ચૂક્યા હતા. હવે આખા ઘરની જવાબદારી ગગો અને ગૌરી પર આવી ગઈ. ત્યારે ગોરીએ કહ્યું, જો પતિદેવ, હવે સાસુ સસરા તો અહીં નથી. હવે હું આરામથી રહીશ. ઘરનું બધું કામ હું એકલી નહીં કરું. ગગો સવારે ખેતરમાં કામ કરતો, પછી ઘાસ લાવતો, સાંજે ઘરે આવીને રસોઈ પણ કરતો. ધીમે ધીમે એ ખૂબ થાકી ગયો, તો એનાથી કઈ ફરક નહોતો પડતો. એ તો બસ એના મોજ શોખમાં જ જીવતી હતી. દરરોજ ગગા પાસે કંઈક નવી ફરમાઈશ લઈ ને ઊભી જ હોય. આમ ગગો ગોરીથી સાવ કંટાળી ગયો હતો. એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા ગગો અચાનક બેહોશ થઈ ગયો. કારણ કે ગગો ઘરે રસોઈ બનાવીને કપડાં ધોઈને પછી ખેતરમાં આવ્યો હતો. ગૌરી ગભરાઈ ગઈ. એને પહેલીવાર સમજાયું કે ગગાની માં રોજ કેટલું બધું કામ કરતી હતી. એટલામાં દૂરથી રૂપા ત્યાં આવી. એને ગગાની હાલત જોઈ, પછી ગૌરીને કહ્યું, હું ઘણા દિવસથી દૂરથી બધું જોઈ રહી હતી. જો તને ખરેખર ગગાની ચિંતા હોય તો પહેલાં એના મા બાપને પાછા લઈ આવ. એમના વગર આ ઘર ક્યારેય ઘર નહીં બને. આટલું કહીને રૂપા ત્યાંથી ચાલી ગઈ. ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. પછી ગૌરી એના સાસુ સસરા પાસે ગઈ અને ગૌરી એમના પગમાં પડી ગઈ. મા, બાપા, મને માફ કરી દો. મારી ભૂલના કારણે આજે ગગાની આ હાલત થઈ છે. ગગાની માં કાંઈ બોલ્યા વગર તુરંત ગૌરી સાથે ઘરે નીકળી ગઈ. અને ગગો સાજો થઈ ગયો અને એ લોકો ફરી જોડે રહેવા લાગ્યા. એક દિવસ ગગોએ જોયું ગૌરી પોતાની સાસુ સાથે રસોઈ બનાવી રહી હતી અને પિતા સાથે હસીને વાતો કરી રહી હતી. ગગો આશ્ચર્યમાં પડી ગયો. ગૌરી ગગા પાસે આવી. મને માફ કરી દેજો. મને મોડે સમજાયું. મા બાપનું સ્થાન કોઈ લઈ શકતું નથી. ભૂલ મારી પણ હતી. હું સાચા ખોટાનો વિચાર કર્યા વગર હંમેશા તારો જ પક્ષ લેતો રહ્યો. ઘરમાં ઝઘડા તો થાય, પણ જે પરિવાર ફરી એક થઈ જાય એ જ સાચો પરિવાર. થોડા દિવસ પછી રૂપા જંગલ છોડીને જતી હતી. દૂરથી એને ગગાના આખા પરિવારને હસતા જોયા. એ હળવેથી સ્મિત કરીને બોલી, સાચો પ્રેમ મેળવવામાં નહીં, પણ પોતાના પ્રિય વ્યક્તિને ખુશ જોવામાં હોય છે. રૂપા હંમેશા માટે જંગલ છોડીને ચાલી ગઈ. તે દિવસ પછી ગૌરીએ ક્યારેય પોતાના સાસુ સસરાનું દિલ દુભાવ્યું નહીં અને ગગોએ પણ શીખી લીધું, જીવનમાં જીવનસાથી જરૂરી છે, પણ મા બાપનો સાથ સૌથી મોટી દોલત છે. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.